સુરતમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા કાર્યકરની જાહેરમાં ચકલી અને તેના સાગરીતોએ હત્યા કરી હતી તે મામલે એક મોટા સમાચાર મળી રહ્યા છે અને આરોપી છે તેને પોલીસ ક્યાંથી ઉઠાવી લાવી છે તેની જ વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। સુરતમાં કાયદો વ્યવસ્થાના ધજાગરા અસામાજિક તત્વો ઉડાડી રહ્યા છે। ખાસ કરીને ડિંડોલીની વાત કરો, પાંડેસરાની વાત કરો કે પછી આસપાસના જે વિસ્તારો છે તેની વાત કરો, તેમાં જે પ્રકારે હત્યાની ઘટનાઓ બની રહી છે તેને લઈને સ્થાનિકો સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે અને જે પ્રકારે થોડાક સમય પહેલાં ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલા કાર્યકરની જાહેરમાં હત્યા થઈ હતી, તેણે અનેક પ્રકારના સવાલો ઊભા કર્યા હતા। ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં રોડ નંબર 6 પર જે પ્રકારની હત્યા થઈ હતી ને ત્યાર પછી આરોપીઓ ફરાર થઈ ગયા હતા, તેમને શોધવા માટે સુરતની પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચ પોતે પણ સક્રિય બની હતી। આ મામલે હવે એક મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં આરોપીઓ છે તેમને ઉઠાવી લાવવામાં આવ્યા છે અને જે પ્રકારે સર્વેલન્સની સ્ટાફ અને પોલીસ કામે લાગી હતી તેમાં 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમાં મિલિંદ નરવણ કોળી, શુભમ જ્ઞાનેશ્વર પાટીલ અને રોહિત ગૌતમ સોનવણેની ધરપકડ કરી દેવામાં આવી છે અને 18મી તારીખે જે પ્રકારે ઉધનાના રોડ નંબર 6 પર આ હત્યા થઈ હતી તે મામલે જ સવાલો ઊભા થયા હતા અને જે પ્રકારે હત્યા થઈ હતી તેમાં મૃતકના પેટ, ચહેરા અને પગના ભાગે ગંભીર ઈજાઓ પણ પહોંચાડવામાં આવી હતી અને આ મામલે પોલીસે છે તેમને આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે ડીસીપી કાનન દેસાઈ છે તેમણે પણ આ મામલે વિગતો આપી છે। તારીખ 18 મેના રોજ ઉધના પોલીસ સ્ટેશનમાં એક ખૂન દાખલ થયેલું હતું। જે ભોગ બનનાર છે જય, એમને જે સામેના આરોપીઓ છે એ મિલિંદ નવલકોળી, બીજા છે એક કિશન અને ત્રીજા આરોપી છે એ પંકજ પાટીલ છે। એ લોકોએ ભેગા થઈ અને એના ઉપર તીક્ષ્ણ હથિયારથી ઘા કર્યા હતા। હોસ્પિટલમાં ઇમિડિયેટલી એમને ટ્રાન્સફર કર્યા પછી ત્યાં એ મરણ ગયેલ હતા। એ લોકોને અંદર બધા પહેલાંથી એક મિત્રો હતા, પરંતુ પૈસાની લેવડ દેવડ અને અગાઉ જે 2025માં એક ગુનો દાખલ થયેલો હતો 325, એમાં ભીમનગરના જે રહીશો છે એમની સાથે એ લોકોને માથાકૂટ થઈ હતી અને ઝઘડા તકરાર થયા હતા, જેમાં સામસામે 325 અને 326 દાખલ થયેલી હતી। એ બાબતે જે આ આરોપી છે કિશન અને પંકજ અને મિલિંદ, એ લોકો પર જે પાસા થયેલી હતી એ બાબતની અદાવત રાખી હતી। પોતાના મિત્ર હોવા છતાં જયે પોતે કેમ અમારા ઉપર પાસા કરાવી અને અમારા ઉપર ફરિયાદ કરાવી એ બાબતની અદાવત રાખી અને આ લોકોને અંદર ઘણા વખતથી ખટરાક ચાલતો હતો અને મોકાનો લાભ લઈ અને એ લોકોએ જે મરણ જનાર છે એના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરતા જયનું મરણ ગયેલ હતા અને એ બાબતે ખૂનની ફરિયાદ દાખલ થયેલી છે ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં। જે આરોપી છે મિલિંદ નવલ કોળી, જે ડિંડોલીમાં રહે છે અને મૂળ ગામ એનું જલગાંવ છે, ત્યાં એ પોતે આ ગુનો કર્યા પછી જે કિશન છે એને લઈ અને ભાગી ગયેલ હતા। બંને જણા ત્યાં સાથે હતા। અમારી પાસે હ્યુમન સોર્સિસથી જે ઇન્ફોર્મેશન આવી હતી અને એના આધારે અમે લોકોએ અલગ અલગ રાજ્યોમાં ટીમ રવાના કરી હતી। આશરે અમે 7 ટીમ રવાના કરેલી હતી, જેમાં જે આ જલગાંવની ટીમ હતી એક વખત ત્યાં જઈને પાછી પણ આવેલ હતી, ફરી પાછી અમને હ્યુમન સોર્સિસથી ઇન્ફોર્મેશન મળતા અમે ટીમ રવાના કરી હતી અને અમને આ સફળતા મળી છે, જેમાં મિલિંદ નવલ કોળી છે એને અમે એરેસ્ટ કરેલ છે અને જે મારવામાં મદદગારી કરેલ હતી એવા જે 2 આરોપી છે કે જેનું નામ છે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ, જે ડિંડોલી ખાતે રહે છે, અને બીજા છે રોહિત ગૌતમ સોનવણે, એની પણ મદદગારીમાં રોલ છે, એને પણ અમે 2 જણને અટક કર્યા છે અને બંને મૂળ રહે ડિંડોલીના છે। મિલિંદ નવલ કોળીને અમે એરેસ્ટ કર્યો છે અને એના વિરુદ્ધમાં 4 ગુના દાખલ થયેલા છે, જેમાં ડિંડોલીમાં એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો દાખલ થયેલો છે અને 135 જીપી એક્ટ 135ની કલમ હેઠળ પણ ગુનો દાખલ થયેલો છે અને ઉધનામાં પણ એની પાસા થયેલ છે અને ત્યાં પણ મારામારીના ગુના એના પર દાખલ થયેલા છે। જે શુભમ જ્ઞાનેશ્વર પાટીલ આરોપી છે એના પર બી ડિંડોલીમાં ગુના દાખલ થયેલા છે ધમકીના અને જીપી એક્ટ 135ના કલમ હેઠળના। જે રોહિત ગૌતમ સોનવણે છે એના ઉપર પણ ડિંડોલીમાં 323નો ગુનો દાખલ ઓલરેડી થયેલો છે। જે કિશન છે એ કિશન ઉપર પણ પાસાની પણ કાર્યવાહી થયેલ છે, પાસામાંથી છૂટીને આવેલો હતો અને અલગ 19 જેવા કિશન ઉપર ગુના દાખલ થયેલા છે। કઈ રીતે આ લોકો ફરાર થયા?
જ્યારે ઘટના બની અને એ લોકોએ પહેલાં એ લોકોને સંપૂર્ણ મારી નાખવાનો એ લોકોનો ઈરાદો હતો ને જે અમે પ્રાઇમરી ઇન્ટ્રોગેશન કર્યું મિલિંદમાં તો એ લોકોનો જે ખટરાગ હતો એમાં ધાકધમકી આપી અને થોડું માર મારી અને પોતાની ધાક જમાવવા માટેનું એ લોકોએ કૃત્ય કરેલું હતું. પરંતુ આવેશમાં આવીને જ્યારે આખું વધારે તીક્ષ્ણ હથિયારથી હુમલો થઈ ગયો અને મરણ ગયેલા એ પછી એ લોકો ત્યાંથી જગ્યા છોડી અને પોતાની પાસેનું જે એક્સેસ 2 વ્હીલર છે એ લઈ અને નીકળી ગયા હતા હાઈવે ઉપર. જ્યારે ત્યાંથી આગળ મોટી ટ્રક અને મોટા વ્હીકલમાં એક્સેસ 2 વ્હીલર નાખી અને છેક પોતાના ગામ જળગાંવ સુધી એ લોકોએ આ રીતે ટ્રાવેલ કરેલું હતું. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.